લઈને મોટાને બધાને સેન્ડવિચ જરૂર ભાવતી હોય છે, પરંતુ બધાની પસંદ અલગ અલગ હોય છે. તો બધાની પસંદની સેન્ડવિચ આજે આપણે એકસાથે બનાવીશું. તો આજે આપણે વેજીટેબલ સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ અને મસાલા સેન્ડવિચ બનાવીશું. તો અમારો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સ્વાગત છે તમારું શિલ્પા ભીમાણી કિચનમાં. જય શ્રી કૃષ્ણ. તો સૌપ્રથમ આપણે સેન્ડવિચ માટે ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણી બનાવવા માટે લીલા સમારેલા મરચાં લીધેલા છે, મીઠા લીમડાના પાન એડ કરીશું, આદુ નાખીશું, લીલી ધાણા ઉમેરીશું, પછી તેમાં રોસ્ટેડ ચણા એટલે કે દાળિયા ઉમેરીશું, સ્વાદ પ્રમાણે લીંબુનો રસ ઉમેરીશું, પછી તેમાં સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું, ધાણા જીરું પાવડર ઉમેરીશું અને તેમાં આપણે માંડવીનો ભૂકો ઉમેરીશું. માંડવીનો ભૂકો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. તો હવે તેમાં થોડું ઠંડુ પાણી એડ કરીને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી વસ્તુ સરસ રીતે પીલાઈને એકદમ સરસ ખાટી મીઠી એવી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણી ગ્રીન ચટણી એકદમ સરસ બજાર જેવી બની છે, એકદમ ઘાટી અને એકદમ સરસ ગ્રીન કલરની બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી ચટણી આ રીતે બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવીશું. સૌ પ્રથમ આપણે ચીઝ સેન્ડવિચ બનાવીશું. તો ચીઝ સેન્ડવિચ બનાવવા માટે અહીં આપણે નોર્મલ સાઇઝની બ્રેડ લઈ લીધેલી છે અને હવે આપણે બ્રેડની સાઈડની બાજુને કાપી લેશું અને સેન્ડવિચ બનાવવા માટે બ્રેડને તૈયાર કરી લેશું. તો આ રીતે સાઈડની બાજુ કાપીને આપણે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડને તૈયાર કરી લીધેલી છે. તો આ રીતે બધી બ્રેડને તૈયાર કરી લીધા પછી આપણે સેન્ડવિચમાં મસાલો ભરીશું. તો ચીઝ સેન્ડવિચ બનાવવા માટે આજે આપણે બ્રેડની ઉપર સોસ લગાવીશું. જો તમે વધુ તીખું ખાતા હોય તો નોર્મલ સોસની અંદર ચીલી સોસને મિક્સ કરી અને તમે ઉપયોગમાં લઈ શકો છો. તો આ રીતે બ્રેડ ઉપર સરસ રીતે પહેલાં સોસ લગાવી લેશું અને પછી આપણે બધા વેજીટેબલ ઉમેરીશું. તો ચીઝ સેન્ડવિચની અંદર તમે તમારી પસંદના બધા વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો. મેં અહીં વેજીટેબલનો ઉપયોગની સાથે સાથે નીચે માયોનીઝ ચીઝ પણ લગાવેલું છે. તો તમે કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો. તો તમે માયોનીઝ, મોઝરેલા અથવા તો ચીઝ સ્લાઇડનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ચીઝને લગાવી શકો છો. તો આ રીતે માયોનીઝને બ્રેડ ઉપર સરસથી સ્પ્રેડ કરી લેશું. તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારા વિડીયોને લાઈક જરૂરથી આપજો. તો મેં અહીં વેજીટેબલની અંદર કેપ્સિકમ મરચાં, ટમેટાં અને કાકડીનો ઉપયોગ કર્યો છે. તમારી પસંદના બધા વેજીટેબલનો ઉપયોગ કરી તમે આ સેન્ડવિચને બનાવી શકો છો. જે બાળકો ખાતા હોય તે બધા વેજીટેબલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી બાળકો બધા વેજીટેબલ ખાઈ શકે. આ રીતે સરસ રીતે બધા વેજીટેબલ લગાવાઈ ગયા પછી મેં અહીં ઉપરથી ચીઝ ઉમેરેલું છે. તમે તમારી પસંદનું ચીઝ ઉમેરી શકો છો અને તમને ભાવતું હોય તેટલું ચીઝ તમે ઉમેરી શકો છો. તો આ રીતે મેં ખમણીની મદદથી ચીઝને ખમણી લીધેલું છે અને આ રીતે વેજીટેબલ સેન્ડવિચ બનાવીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે આ સેન્ડવિચમાં ઉપરની બ્રેડની અંદર આપણે બનાવેલી ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશું, જેથી કરીને આપણી સેન્ડવિચ એકદમ સરસ ચટપટી લાગે. તો ઉપર લગાવવાની બ્રેડની અંદર આપણે બનાવેલી ગ્રીન ચટણી સરસ રીતે લગાવી સ્પ્રેડ કરી અને આપણી સેન્ડવિચની અંદર લગાવીશું. તો શેકવા માટે આપણી વેજીટેબલ ચીઝ સેન્ડવિચ ભરાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ સેન્ડવિચને સરસ રીતે શેકી લેશું. તો આ સેન્ડવિચ શેકાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ચીઝ સેન્ડવિચ સરસ રીતે ભરાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને શેકવા માટે મૂકીશું અને વેજીટેબલ સેન્ડવિચને તૈયાર કરી લેશું. તો વેજીટેબલ સેન્ડવિચ માટે પણ આપણે આ રીતે સાઈડની બાજુ કટ કરીને બ્રેડ લઈ લીધેલી છે અને તે બ્રેડમાં નીચેની બાજુ આપણે બનાવેલી ખાટી મીઠી ગ્રીન ચટણી લગાવીશું. સરસ રીતે ચટણીને ચારે બાજુ લગાવી લેશું.
ચટણી લગાવી દીધા પછી આપણે તેમાં વેજીટેબલ ભરીશું. તો મેં અહીં કાકડી, ટમાટર, ડુંગળી, બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો છે. તમે તમારી પસંદના વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો. મેં અહીં વેજીટેબલને સરસ રીતે રાઉન્ડ શેપમાં કટ કરીને લીધેલા છે. તો આ રીતે સરસ એવા વેજીટેબલ મૂકી અને ઉપરથી આપણે મસાલાનો ઉપયોગ કરીશું. તો અહીં આપણે વેજીટેબલ સેન્ડવિચ માટે ચાટ મસાલાનો ઉપયોગ કરીશું. તો આ રીતે ઉપરથી ચાટ મસાલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું. અને આપણે બધા વેજીટેબલ કાચા લીધેલા છે, જેથી કરી તે વેજીટેબલ મોળા હશે. તો આપણે બ્રેડની બંને બાજુ લીલી ચટણીનો ઉપયોગ કરીશું, જેથી કરી આપણી સેન્ડવિચ થોડી તીખી અને ચટપટી બને. તો આ રીતે આપણી વેજીટેબલ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ સેન્ડવિચને આપણે કાચી જ બનાવીશું, જેથી કરી આ સેન્ડવિચને શેકવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો આપણી વેજીટેબલ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો સરસ બજાર જેવી જ આપણી વેજીટેબલ સેન્ડવિચ ભરાઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ સેન્ડવિચ પછી આપણે બનાવીશું મસાલા સેન્ડવિચ. મસાલા સેન્ડવિચ બનાવવા માટે નોર્મલ બટેકા બાફીને સેન્ડવિચનો મસાલો બનાવીને તૈયાર કરી લીધેલો છે. તો આ સેન્ડવિચમાં પણ આપણે ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશું. ગ્રીન ચટણી લગાવી દીધા પછી તેમાં આપણે બનાવેલો બટેકાનો મસાલો લગાવીશું. તો પછી તેમાં આપણે બટેકાનો મસાલો ભરીશું. તો આ મસાલો મેં બટેકા બાફી અને નોર્મલ સેન્ડવિચનો મસાલો વઘારીએ તે રીતે વઘારીને તૈયાર કરી લીધેલો છે. તો આ રીતે સરસ એવો ચટપટો મસાલો ભરી અને આપણે આપણી મસાલા સેન્ડવિચને તૈયાર કરી લઈશું. તો શેકવા માટે આપણી મસાલા સેન્ડવિચ તૈયાર છે. તો છે ને એકદમ સહેલી ત્રણેય સેન્ડવિચ બનાવવી. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બજાર જેવી જ વેજીટેબલ સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ અને મસાલા સેન્ડવિચ બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી જ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.